સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા ફાયર ટ્રેનિંગ પ્રમાણપત્ર વિલંબને લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરતા તાત્કાલિક પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આપના પરિચય સાથે. મારું નામ જાની ચેતન કુમાર કાંતિલાલ છે. રહેઠાણ ભાવનગર, પ્રોપર ભાવનગર સિટી. ઘણા દિવસથી લગભગ 1/7/2025ના રોજ થી 31/7/2025 અમે સિહોર નગરપાલિકા ખાતે ફાયર એન્ડ વિભાગમાં એક તાલીમાર્થી તરીકે અમે 7 જણા એ તાલીમાર્થી તરીકે તાલીમ લીધી હતી. પણ લગભગ છેલ્લા એક મહિનો અને 10 દિવસથી અમે સર્ટિફિકેટ માટે હેરાન થતા હતા. જ્યારે જયરાજસિંહ મોરી વિરોધ પક્ષના નેતાશ્રી અમને સર્ટિફિકેટ માટે મદદરૂપ થયેલ છે. તમને મળી ગયું છે? હા, અમને. સાહેબ, આપના પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકા હસ્તકના ફાયર વિભાગમાં તારીખ 1/7/2025 થી 31/7/2025 સુધી 10 જેટલા તાલીમાર્થીઓએ અહીંયા તાલીમાર્થી તરીકે કામ કરે છે. અને જે પૈકી એક વ્યક્તિ ગેરહાજર રહેલ અને 9 વ્યક્તિઓએ પૂર્ણ રીતે એનું કામગીરી કરે છે. પરંતુ અલગ અલગ કારણોસર એ લોકોને હજુ સુધી તાલીમાર્થીના સર્ટિફિકેટ નગરપાલિકા તરફથી આપવામાં આવેલ ન હતા. અને આ સર્ટિફિકેટ એમને ભવિષ્યમાં આગળ ક્યાંય પણ જગ્યાએ નોકરીમાં લાગવા માટે ખૂબ જરૂરી હોય અને એ લોકોએ રજૂઆતો કરેલ મૌખિક, પરંતુ એમને મળેલ ન હતા. તો 2 દિવસ પહેલાં મારા સુધી રજૂઆત મળતા તાત્કાલિક મેં ચીફ ઓફિસર સાહેબને પત્ર લખ્યો અને જે તે વિભાગમાં આ લોકોના જે સર્ટિફિકેટ બાકી હતા એમની બધી વિગતો કઢાવી સર્ટિફિકેટ તૈયાર કરાવ્યા. ત્યારબાદ સોલંકી સાહેબ ચાર્જ પર હાજર થતા એમણે પણ તાત્કાલિક ધોરણે માનવતાને ધ્યાનમાં રાખીને આ લોકોનું હિત સચવાય એ માટે જઈને તાત્કાલિક અસરથી સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી આપે. તો આજે આ તમામ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે.